સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે। 10 તાલુકાની ગ્રામ પંચાયત માટે 50 ઉમેદવારી ફોર્મ ભરાયા। સરપંચ માટે 155, સભ્યો માટે 609 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। સરપંચ માટે વઢવાણમાં 15, લીંબડીમાં 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, સાયલામાં 8, ચોટીલામાં 11, થાનમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તો મૂળીમાં 13, ધાંગધ્રામાં 16, દસાડામાં 52, કુણમલી અને 155 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પંચાયતમાં સભ્ય માટે વઢવાણમાં 86, લીંબડીમાં 88 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, સાયલામાં 29, ચોટીલામાં 38, ચૂડામાં 12 ઉમેદવારોએ સભ્યો માટે ફોર્મ ભર્યા છે। થાનમાં 55, મૂળીમાં 64, ધાંગધ્રામાં 48 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, તો 50 પૈકી માત્ર 11 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 11 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે। 10 તાલુકાની ગ્રામ પંચાયત માટે 50 ઉમેદવારી ફોર્મ ભરાયા। સરપંચ માટે 155, સભ્યો માટે 609 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે।